સાથીઓ, આજે આપણે એક એવા સમયે એકઠા થયા છીએ જ્યારે આપણા દેશના એક મહાન પુત્ર લાલા લજપત રાયને અંગ્રેજોએ નિર્દયતાથી મારી નાખ્યા છે. આ કૃત્ય માત્ર એક હત્યા નથી, પરંતુ આપણા રાષ્ટ્રના ગૌરવ પર સીધો પ્રહાર છે. આપણે અહીં શોક મનાવવા નથી આવ્યા, પરંતુ આ અપમાનનો બદલો લેવા માટે આવ્યા છીએ. લાલાજીએ આપણને સ્વરાજ્યનો માર્ગ બતાવ્યો હતો અને હવે તેમના બલિદાન પછી આપણે તે માર્ગ પર વધુ મક્કમતાથી આગળ વધવું પડશે. અંગ્રેજોને એ બતાવવાનો સમય આવી ગયો છે કે ભારતીયો નબળા નથી. આપણે તેમના અત્યાચારોને વધુ સહન નહીં કરીએ. આપણે સાથે મળીને લડીશું અને જ્યાં સુધી આપણે સ્વતંત્રતા પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી લડતા રહીશું. લાલાજીના લોહીનું એક એક ટીપું આપણને પ્રેરણા આપતું રહેશે. આપણે એવા ક્રાંતિકારી બનીશું કે જેઓ તેમના સ્વપ્નને સાકાર કરશે. આપણે એવા યોદ્ધાઓ બનીશું કે જેઓ અંગ્રેજોને ભારત છોડવા મજબૂર કરશે. આજે આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આપણે લાલાજીના મૃત્યુનો બદલો લઈને રહીશું. આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરીને રહીશું. આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આપણે ભારતને એક મહાન રાષ્ટ્ર બનાવીને રહીશું.